જય ખોડિયારમાં જય માતા. સ્વાગત છે આજના મિની બ્લોગમાં. બ્રશ કરીને ફ્રી થઈ ગયો નટણ મારે જવાનું છે બહાર. પછી સવારનો તડકો નીકળી ગયો તો હું ગાડી લઈને નીકળી ગયો બગસરા, કેમ કે મારે ભત્રીજી આવે ને તેડવા જવાનું છે. ફુલરામાંથી હું બગસરા પૂગી ગયો પછી મારા માસીયાર આવી ગયો તો કરી લીધા રામ રામ ને મારી ભત્રીજીને હું તેડવા આવી ગયો તો તેને કરી લીધી રામ રામી. ઘડીક વાર તો રામ રામી નથી લેતી, કેમ કે અહીંયા સંપલ પકડ્યા હતા. હાલો હવે અમે નીકળી ગયા ફુલરામે. પછી મારી ભત્રીજીને બે હાલ લીધી ને અમે નીકળી ગયા ફુલરામે. મારા ભત્રીજીનું નામ છે દેવાનસિંહ. તો હાલો હવે અમે ફુલરામે પૂગી જઈએ. પછી પૂગી ગયા અમે ફુલરામે. પછી કરાવ્યો મારી ભત્રીજીને સુંદરી બાપા મામાદેવના શાંતિપૂર્વક દર્શન ને મેં પણ દર્શન કરી લીધા. તો હાલો હવે માતાજીને મંદિરે. પછી હું મારા ભત્રીજી મંદિરે પૂગી ગયા. પછી એને ધૂળમાં બેહાડીને કુરકુરિયા દઈને ડાગલા ચાલુ કરી દીધા ને એવા ડાગલા જોઈને અમારે છે ને ઝાડવાનું કામ હવે ચાલુ કરવું, સવડું મારવાનું છે પાણી ફિટિંગ માટે. તો હાલો સવડું મારવાનું કામ કરી દઈએ અમે ચાલુ. અને ટ્રેક્ટર વાળા ભાઈ સવડું મારવાનું કામ ચાલુ કરી દીધું ને આ જે અમે સવડું મારીએ ને એમાં છે ને રસો ફિટ કરવાનો છે, અંડરગ્રાઉન્ડ બુરવાનો છે ને એટલા માટે આ સવડું મારીએ છે. બાકી ઝાડવા તો સાઈડમાં વવાઈ જાય. સવડું મારવાનું કામ ચાલુ હતું ને મારા ભત્રીજીને ગાડી ઉપર બેહાડી દીધી ને આ ટ્રેન્ડિંગ કાનપટ્ટી કહેવાય. હવે તમારે તો કાનપટ્ટી કહેવાય, તમારે શું કહેવાય જરી કોમેન્ટ કરી દીધો હતા. અને આ ટ્રેક્ટર વાળા ભાઈ રામભાઈ છે એ અમારા ગામના છે, તો અહીંયા અમને ફ્રી સેવામાં નેર પણ કરી દીધી. હું ઘેર પૂગ્યો તો મહેમાન આવી ગયા. પછી મારા મંડળ વાળા માઈસીને રામ રામ કર્યા ને મારા તરસાઈ વાળા માઈસીને રામ રામ કર્યા ને એને હતી ખોડિયાર માતાજીના મંદિર માનતા તો અહીંયા માનતા ઉતારી દીધી ને પછી મારા ભત્રીજીને આમ પૂકી ગયા હતા ઘેરે. મારા માઈસાઈ આવી ગયા હતી એને રામ રામી લઈ લીધી. અને અમારા ઘેર મહેમાન આવી ગયા હતા. પછી મારા ભાભી ને મારા મમ્મી ત્રણે બનાવવા માંડી રસોઈ આવી ગયા. પછી સંજયભાઈ ઘેર સંજયભાઈ ને કિરણભાઈ ના લગ્ન ની પેનડ્રાઈવ ચાલુ કરી દીધી. પછી મારા માઈસીને અમે બધા પેનડ્રાઈવ જોતા હતા. જમવાનું થઈ ગયું, જમવા બેઠા મારા ભત્રીજી રીહાઈ ગઈ, કેમ કે એને ખાવું નતું, કુરકુરિયા ખાઈને ધરાઈ ગઈ. પછી મોબાઈલ જોતી હતી. પછી મારા માઈસીને છોકરીને બધા બેસી ગયા જમવા. તો હાલો જમી લઈએ. અને જમીને હું દુકાને આવી ગયો તો શિવમ ને સાગરો આવી ગયા હતા. એનો આજે લુક જ અલગ હતો, કેમ કે એના ભાઈબંધ ના લગ્ન છે આજ. અને હું બેઠો તો દુકાને તો મારા માઈસી આવી ગયા હતા ને એને હવે નીકળવાનું છે બગસરા. તો એ હવે બગસરા વહી જાય. અંધારો થયું ત્યાં સુધી દુકાન બેહવાનો વારો સડી ગયો. રામોન કેવલો આવી ગયા હતા તે કોમેડી વિડીયો બનાવી નાખ્યો હતો. પછી વિપુલભાઈ દુકાને આવી ગયા હતા ને હું આવી ગયો તો ઘેરે જમવા. તો હાલો હવે હું મારા મમ્મી ને મારા પપ્પા ત્રણે જમી લઈએ. જમીન આવી ગયો સોમને ઘેર ને સોમને ઘેર આવીને પછી નાના ગલુડિયા હતા પછી એને નાખી દીધા સાઈ વાળા રોટલા. સાસઠ કેવી આવીને કુતરા રોટલા નાખીને પછી આવી ગયા માતાજીના મંદિરે. પછી કરી લીધા શાંતિપૂર્વક માતાજીના મસ્ત મજાના દર્શન. માતાજીના દર્શન કરીને બરાબર નીકળ્યા હતા. એક ગલુડિયું પાછું આવી ગયું. હવે આ ક્યાંથી આવ્યું કઈ ખબર નથી, બહુ ભૂખ લાગી હતી. પછી રોટલા હતા નાખી દીધા. હવે આ ગલુડિયો છે એને પણ ઓલા 10 ગલુડિયા માવગરના છે એને ભેગા રાખી દે હું.